પરિવારે ખૂબ મોટો યજ્ઞ કરી ડાક ડમરૂનો પ્રોગ્રામ કરી અને આજે ફરીથી એકવાર સાકટ પરિવારે બલાળમાએ માતાજીએ મહાલાપસીનો પ્રસાદનો આયોજન કર્યું. એકવાર જોરદાર તાલીથી આયોજકોનો બિરદાવો. આવો કાર્ય કરવા મિત્રો બહુ કઠિન હોય છે. આમ તો હમણાં જ આ દુહામાં વાત કરી ને કે આપણા એ આપણા, આ બધા બેઠ્યા છે ને એ આપણા છે. વિચારો કદાચ અલગ હોઈ શકે પણ ક્યારે આપણા મનભેદ અલગ ન થાય એના માટેનું આ કાર્ય છે. મને તો સોતા હતા જ્યારે ગાડીમાં લઈ ગયા ને હવનભાઈ બાલાભાઈ લઈને આવતા હતા ને તો સોતા હતા એ વાત કરી. બહુ આટલી બધી ઇતિહાસ આપણે સમાજનો મને નહોતો ખ્યાલ, પણ વાત કરી કે ભાઈ આપણે સાકટ અને સોલંકી બધા ભાઈઓ હતા અને હાણાના ડુંગરે ભેગા થયા તો કે હાણાના ડુંગરે શંખ વગાડ્યો ને આ સાકટો થયા અને સોલંકી ભાઈઓ અલગ થયા. આ બે ભાઈઓમાંથી પરિવાર છે. અને હમણાં અહીંયા સ્ટેજ પર બેઠો તો મને પાછી બીજી વાત જાણવા મળી કે ભાઈ પછી ઈ બે ભાઈઓમાં પાછા બે ભાઈઓ થયા. બાબરકોટમાં સાકટ અલગ થયા, ઈ હાણા ડુંગર વાળા, અને આ ભેરાઈમાં સાકટ અલગ થયા. ઈ ભેરાઈ માતાજીને પૂજે છે. મેં કીધું હવે બીજા વધારતા નહીં. મિત્રો મારો રાજીપો વ્યક્ત કરું છું અને ક્યારેય કોળી સમાજનો ગુણ હું ક્યારેય ભૂલી નહીં શકું. ક્યાંક ક્યાંક આપણે ખબર પડતી હોય કે કોળી સમાજ પર અન્યાય થઈ રહ્યો છે ત્યારે એને ન્યાય અપાવવાના પ્રયત્નો અમારા થકી થઈ રહ્યા છે. અને એક વાત સમજો, કોળી સમાજ જ્યારે આટલી મોટી સંખ્યામાં ભેગો થયો છે ત્યારે આપણે કહેવાની ઈચ્છા થાય અમને જેવા ગણે તેવા, પણ મિત્રો અમારા જેવા માથા ભારે બી માણસો આ કોળી સમાજને જોશે. બધાય બધું કામ હરકી રીતે ન થાય. બધું કામ આમ સીધી આંગળીએ ઘી નો નીકળે. ઘી છે ને કાઢવી હોય તો આંગળી ટેડી કરવી પડે. અને ન્યા અમને કદાચ ધરી દેવા હોય ને સમાજના નામે તો અમને ધરી દેજો, અમે ધરવાય તૈયાર છીએ. અને હું કામ કેમ કે અમે જે કાંઈ છીએ એમાં સૌથી મોટો કોકનો ફાળો હોય તો એ કોળી સમાજનો ફાળો છે મિત્રો. એના માટે અમે ધરવાય તૈયાર છીએ. ઘણા બધા બહેનો બેઠા છે, જ્યાં નજર નાખો ત્યાં સુધી નજર જાય ત્યાં સુધી ભાઈઓ બહેનો બેઠા છે. મિત્રો સમાજ જ્યારે ભેગો થાય ત્યારે ગર્વ અનુભવતા હોઈએ છીએ અને હું ગર્વ અનુભવું છું. અને માતાજી પાસે હંમેશા પ્રાર્થના પણ કરું છું કે મને આ ભાવ કોળીમાં આપ્યો ને, આવતો ભાવ આપતો કોળીમાં આપજો. જ્યારે અધૂરા કામ કંઈક બાકી રહી ગયા છે ને તો અધૂરા કામમાં અમે પૂરા કરી શકીએ. મિત્રો અમને ખૂબ આપ્યું છે કોળી સમાજે. હું હોઉં, મોટા ભાઈ હોય, અને તમારા આધારે તો અમે જીવીએ છીએ મિત્રો. તમારા આધારે જ જીવીએ છીએ. હું ક્યારેય કોળી સમાજનું ઋણ નહીં ભૂલી શકું. અહીંયા આ મંચ પર બેઠેલા મિત્રો એકથી એક ચડિયાતું થાય એવા આગેવાનો બધા બેઠા છે, યુવાનો બેઠા છે. અને હવે યુવાનોને હાકલ કરીએ કે હવે વધો આગળ. મિત્રો અમારી તો ઉંમર થતી જાય છે પણ કોળી સમાજમાં યુવાનોની ખાસ જરૂર છે. એમાં આગળ વધો. ક્યાંક તમે ઊભા રહી જાઓ ને ત્યાં અમને હાકલ કરજો. તમને આગળ વધારવા માટેના અમે પ્રયત્ન કરશું. આપણું ઋણ ક્યારેય નહીં ભૂલી શકું. માતાજીએ બસ પ્રાર્થના કરીએ દિન પ્રતિદિન આપણા સમાજની પ્રગતિ થાય, આપણા સમાજ પર કોઈની નજર ન લાગે,
એવી માતાજી પાસે પ્રાર્થના કરીએ. આજે મારું સન્માન કર્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ એમને યાદ કર્યા બદલ આભાર. જય માતાજી.